भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। प्रियं सद्य ददत् प्रिये श्रद्धे दिदासत् प्रियं भोजेषु यज्वस्वीं म उदितं कृषि। आ संसाરમાં એ માણસોનો જ શ્રમ સફળ થાય છે કે જેઓ હંમેશા શ્રદ્ધાપૂર્વક લોકહિત માટે દાન કર્મ અને પુરુષાર્થ કરે છે। ઈશ્વરે આ સૃષ્ટિની રચના શા માટે કરી છે? મનુષ્ય માટે, તેના પરિશ્રમ માટે, કર્મ કરવા માટે, જેથી ધર્મ માર્ગ પર ચાલતા રહીને તે તપ કરી શકે। શ્રમેણ તપસા સૃષ્ટા। માનવ જીવનની સાર્થકતા શ્રમ અને તપમાં જ રહેલી છે। શ્રમ અને તપ એક સિક્કાની બે બાજુઓ છે। કોઈ પણ કામને પૂર્ણ કરવા માટે આપણે જે કર્મ કરીએ છીએ, પુરુષાર્થ કરીએ છીએ, આપણા શરીરની મુશ્કેલીઓની ચિંતા કર્યા વગર લાગ્યા રહીએ છીએ, તે છે તપ। વગર કારણે શરીરને સૂકવીને અથવા તો જંગલમાં જઈને પોતાનો સમય વ્યર્થમાં નષ્ટ કરવાનું નામ તપશ્ચર્યા નથી। તપનો અર્થ છે તપવું। તપાવીને ભઠ્ઠીમાં વગાડ્યા પછી જ સોનામાં તેજસ્વીતા આવે છે અને તેને ઈચ્છિત આકારમાં ઢાળી શકાય છે। એ જ પ્રમાણે આપણા જીવનમાં વિશેષ આકાર આપવાનું સામર્થ્ય તપ, શ્રમ અને પુરુષાર્થ દ્વારા પ્રાપ્ત થાય છે। તપ પણ સાત્વિક, રાજસિક અને તામસિક ત્રણ પ્રકારના હોય છે। શારીરિક સુખની જરાય પણ ચિંતા કર્યા વગર જે મનુષ્ય ઈશ્વરની સાધનામાં ડૂબી જાય છે તેનું તપ સાત્વિક છે। બધા પ્રાણીઓમાં રહેલા ઈશ્વરીય તત્વનો સાક્ષાત્કાર કરી જન સેવા અર્થે જેણે પોતાની જાતને આ જીવન સમર્પિત કરી તેનું સમગ્ર જીવન સાત્વિક તપ છે। જ્ઞાન વિજ્ઞાનની પ્રાપ્તિ માટે જે શારીરિક સુખનો ત્યાગ કરે છે, પોતાના જીવનને દરરોજ પ્રતિક્ષણ ચંદનની જેમ ઘસીને જે સંસારમાં સુગંધ ફેલાવે છે, તેમનું જીવન સાત્વિક જીવન છે। જેના કર્મ અને પુરુષાર્થમાં ચિર નિર્માહી, દ્રઢ પ્રતિજ્ઞાબદ્ધ તથા દીર્ઘ ઉપયોગી વૃત્તિ દેખાય તેનું તપ સાત્વિક છે। રાજ્ય, ધન, કીર્તિ, લોકપ્રિયતા, પ્રતિષ્ઠા, અધિકાર વગેરે માટે જે ઉદ્યમ કરવામાં આવે છે તે રાજસિક તપ છે। પોતાની ભૂખ તરસને ભૂલી જઈ બધા શારીરિક સુખોને તિલાંજલિ આપી જે વૈજ્ઞાનિક વર્ષો સુધી પોતાની પ્રયોગશાળામાં પુરાઈ રહીને સૃષ્ટિની અજ્ઞાત શક્તિઓનું રહસ્ય છતું કરી કીર્તિ તથા પ્રતિષ્ઠા મેળવે છે તે રાજસિક તપ છે। ગાયન વાદનમાં પ્રવીણતા પ્રાપ્ત કરવા માટે કલાકો સુધી લાગ્યા રહેવું, સતત ખંત અને નિશ્ચયપૂર્વક પોતાના વિચારોના પ્રચાર પ્રસારમાં લાગેલા રહેવું તે પણ રાજસિક તપ છે। બીજાઓના નાશ કરવાના ઉદ્દેશથી ઈર્ષ્યા તથા દ્વેષપૂર્વક કરવામાં આવતા ઉદ્યમ તામસિક તપ છે। પોતાની સ્વાર્થ પૂર્તિ માટે ઇન્દ્રિયોના દાસ બની તેમની ઈચ્છા પૂરી કરવા માટે, ક્ષુદ્ર લાલસાઓની તૃપ્તિ માટે કરવામાં આવતો શ્રમ તથા પુરુષાર્થ તામસિક તપ છે। રાવણ, હિરણ્યકશ્યપ વગેરે પણ ઘોર તપસ્યાઓ કરી હતી। ચોર, ડાકુ, ભ્રષ્ટાચારી વગેરે પણ કુકર્મો કરતી વખતે સૌથી વધારે કષ્ટ સહન કરે છે। આ બધા તામસિક તપ છે। તપશ્ચર્યા કરવા માટે મનુષ્યની સામે મહાન ધ્યેય હોવો જોઈએ। જીવનને જ્ઞાનમય બનાવવા માટે મનુષ્ય સમક્ષ કોઈ ધ્યેય તો હોવો જ જોઈએ। ઉચ્ચ ધ્યેયયુક્ત જીવન યજ્ઞની જ્વાળા સમાન હોય છે, જ્યારે ધ્યેયહીન જીવન રાખના ઢગલા સમાન છે। ઈશ્વરની આશા છે કે આપણે હંમેશા લોકહિતના મહાન ધ્યેયમાં શ્રદ્ધાપૂર્વક આપણા કર્મો, શ્રમ, પુરુષાર્થને વાપરવા જોઈએ। ધ્યેયની વિશાળતામાં જ જીવનની સાર્થકતા છે। બોલીએ સદગુરુ ભગવાનનો જય। આજ કા આનંદનો જય। આદ્યશક્તિમાં ગાયત્રી માતનો જય। પોતપોતાના માત પિતાનો જય। કુળદેવી માતનો જય। ઓમ ગમ ગણપતે નમઃ। પાર્વતી પતે હર હર મહાદેવ હર।